તો આજે હિન્દુઓનો પવિત્ર તહેવાર એટલે મકર સંક્રાંતિ ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે ડાકોર ખાતે કાળિયા ઠાકોરના દર્શન સાથે પુણ્યનું ભાથું બાંધવા હજારો ભાવિકો ઉમટી પડ્યા છે। તો રણછોડરાય મંદિર પરિસર બહાર આજે યજમાનો દ્વારા ભિક્ષુકોને પણ દાન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં ભિક્ષુકો જોવા મળ્યા હતા। તો યજમાનો દ્વારા આ ભિક્ષુકોને દાન કરવામાં આવ્યું, જેમાં તલ, સાંકળી, ઘઉં, ચોખા, બિસ્કીટ, કેળા તેમજ વિવિધ પ્રકારના ધાન્યો અને ફળો વગેરેનું દાન કરી પુણ્યનું ભાથું બાંધવાનો આ ઉત્તમ દિવસ છે। ત્યારે ગૌ માતાને પણ ધાન ખવડાવવાનું અનેરું મહત્વ છે। તો રણછોડરાય મંદિરની ગૌશાળામાં દાતાઓની ગૌદાન માટે લાઈનો લાગેલી જોવા મળી। જ્યારે ડાકોરમાં આવેલ માધવબાગ ગૌશાળામાં ભાવિકોએ ગૌપૂજન સાથે ઘાસ, ગોળ તેમજ ગુઘરી ગૌ ખવડાવીને દાન કર્યું। ત્યારે પુરાણોનો ઉલ્લેખ છે કે મહાભારતમાં ભીષ્મ પિતામહે આ દિવસે દેહ છોડ્યો હતો। તો ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું। ત્યારે આજે સૂર્યનું ભ્રમણ મકર રાશિમાં થતું હોવાથી આ દિવસને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે કહેવાય છે કે ધનના સૂર્યમાં ધન અને મકરના સૂર્યમાં દાન, એટલે આજે દાન પુણ્યનો અનેરો મહિમા છે। નિખિલ અગ્રવાલ અમદાવાદથી। નિખિલ ભાઈ, આજે ઉત્તરાયણ છે, મકર સંક્રાંતિ છે, આજે તમે જે પુણ્યદાન કરી રહ્યા છો, શું કારણ? સર, આજે મકર સંક્રાંતિના દિવસમાં ભીષ્મ પિતામહ જે હતા એમણે એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું। આજના દિવસે એમને પોતાની દેહ ત્યાગ કર્યો। એની સાથે સાથે આજના દિવસમાં સૂર્ય એ મકર રાશિમાં પ્રવેશ કરે છે। તો અહીં ઇતિહાસની અંદર આજના દિવસનું 365 દિવસમાં આજના દિવસમાં કરેલું દાન એ સૌથી વધારે પુણ્ય કહેવામાં આવે છે। એના જ માટે આજે અમે સાબુદાણાની ખીચડી અથવા રણછોડરાયના મંદિરના ચરણોમાં જેટલા બી લોકો છે એ લોકોને પ્રસાદ સ્વરૂપે વેચી રહ્યા। જય રણછોડ, જય દ્વારકાધીશ। મકર સંક્રાંતિ આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર ખૂબ જ બહુ મોટું મહત્વ છે, આપ બધા જાણો છો। અને આજના પવિત્ર પાવન દિવસે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા 5 પાંડવોની સાક્ષીએ ભીષ્મ પિતામહનું પણ પ્રયાણ આ જ દિવસે થયું હતું। કારણ કે આ પુણ્યકાળ કહેવામાં આવે છે અને આ પુણ્યકાળની અંદર તમે કોઈ પણ સત્કર્મ કરો તો એનું તમને અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે। સાથે સાથે ગૌદાનનું વિશેષ મહત્વ છે। એટલે આજના દિવસે ભક્તો દ્વારા ગૌ માટે કપાસિયાનો ખોળ છે, લીલું ઘાસ, સૂકું ઘાસ વગેરે ખવડાવવામાં આવે છે। અને આ બધું જ કરતાં એક પ્રેરણા પણ મળે છે કે આજના દિવસથી આપણે એવી શરૂઆત કરવાની છે કે જે કોઈ દરિદ્ર નારાયણ હોય, ગૌ માતા હોય, તો 365 દિવસ ઉત્તરાયણમાં જેવી આપણે સેવા કરીએ છીએ એવી જ એવી આપણે સેવા ગૌ માતાની, રાષ્ટ્રની, ધર્મની અને દરિદ્રોની સેવા કરીએ તો ભગવાન રાજા રણછોડ કૃષ્ણચંદ્ર પરમાત્માના આપણને બધાને આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે। બીજું, ગૌદાન, ગૌને ઘાસ નાખવાથી, ગૌ માતાની સેવા કરવાથી આપણને બધાને એવું થાય કે અત્યારે ગૌ માતા ઘણી બધી દુઃખી થાય છે, પણ ગૌ માતાને જે લોકો ઘાસ કરે છે, ઘાસ આપે છે, ગાયની સેવા કરે છે, એના તમામ દુઃખો ગૌ માતા હરી લેતી હોય છે અને એ દુઃખો પોતે ભોગવે અને ભક્તોને ગૌ માતા સુખ આપતી હોય છે। એટલે આજનો પવિત્ર પાવન દિવસ, આજે ગૌ માતાનું દાન કરવાનું અને વિશેષ કરીને દરેકની સેવા કરવાનો આજે વિશેષ ફળ મળે પ્રાપ્ત સનાતન ધર્મમાં કહેલું છે। તો બધાને જય રણછોડ, જય દ્વારકાધીશ। હા, મારું નામ હેતલ સંજયભાઈ પટેલ છે। હું સુરતથી આવું છું। આજે મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર ઉપર ડાકોરના મંદિરના દર્શન કરવા આવી છું અને સાથે સાથે હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર ઉપર આપણે દાન પુણ્ય કરવું જોઈએ। બને એટલે આપણે ગરીબ પ્રજાતિને મદદ કરવી જોઈએ, કારણ કે આ તહેવાર આપણા માટે તો છે જ, પણ એ લોકો બિચારા એટલી પરિસ્થિતિમાં નથી હોતા કે સારું ભોજન પણ કરી શકે, તો આપણે દાન પુણ્ય એ લોકોને કરવું જોઈએ। મારી દરેક હિન્દુઓને અપીલ છે કે આજના તહેવારે બને એટલું દાન પુણ્ય કરે, યથાશક્તિ ગાયોને દાન